આપણે જોઈએ 1 વાગ્યા સુધીમાં જે પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ ગયેલી જોવા મળી રહી છે, ત્યારે આપ જોશો કે અહીંયા જે સવારથી લઈને જે સ્થિતિ હતી ભાવનગરથી ઉના વચ્ચેની, તેમાં વધુ વરસાદ પડે એટલે કે મધ્યમથી ભારે વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે. ઉનાથી લઈને જૂનાગઢ સુધીનો જે વિસ્તાર છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સ્થિતિ છે. સાથે જ સુરતથી વલસાડ સુધીમાં આ જે સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે, એટલે કે મધ્યમથી ભારે વરસાદની શક્યતા અહીંયા પુષ્કળ જોવા મળી રહી છે. વડોદરામાં પણ સવારથી જે વરસાદ શરૂ થશે 10 વાગ્યાથી લઈને તે બપોર સુધી વરસાદની સિસ્ટમ રહેશે. ગઈકાલે જે સ્થિતિ હતી તેવી જ આજે પણ જોવા મળી રહી છે. અમદાવાદના આજુબાજુના જે વિસ્તારો છે અહીંયા પણ સ્થિતિ એ જોવા મળી રહી છે કે વરસાદ પડશે. સાથે દાહોદ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો હવે આપણે જોઈએ કે 2 વાગ્યા સુધીની સ્થિતિમાં કેટલું પરિવર્તન આવે છે. 2 વાગ્યા સુધીની સ્થિતિ પણ એવી જ છે જેવી 1 વાગ્યા સુધીની હતી, એટલે કે આ જે વરસાદની સિસ્ટમ છે જેના કારણે વધુ વરસાદ પડે તેવું જોવા મળી રહ્યું છે. તો વલસાડ બાજુ વધુ વરસાદ પડે 2 વાગ્યાની આસપાસ. સુરત અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. તો વડોદરા બાજુ પણ વરસાદ છે. અમદાવાદ બાજુ પણ ઝાપટા પડે અને હળવોથી મધ્યમ વરસાદ પડે તેવું જોવા મળી રહ્યું છે. ક્યાંક ઝાપટા વધુ પડે અને મધ્યમ વરસાદ થાય અમદાવાદ બાજુ તેવું પણ જોવા મળી રહ્યું છે. દાહોદ બાજુ પણ સિસ્ટમ છે જેના કારણે વરસાદ થાય તેવી શક્યતા છે. તો ભાવનગરમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. ભાવનગરથી ઉનાનો જે આખો પટ્ટો છે ત્યાં પણ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. તો ઉનાથી જૂનાગઢ સુધીનો જે આ પટ્ટો છે ત્યાં પણ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે.